સુરતમાં ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ સાથે જેને ઠગાયા આચરી તે 5 શખ્સો પોલીસના સકંજામાં આવી ગયા છે. ફ્લિપકાર્ટની સેલર પ્રોટેક્શન ફંડ પોલિસીનો ગેરલાભ ઉઠાવીને કેવી રીતે ઓર્ડર કરવામાં આવતો, કેવી રીતે તેને પેમેન્ટ મેળવતા હતા, તે તમામ વિગતો આપને બતાવી છે ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં. ફ્લિપકાર્ટ જેવી દિગ્ગજ ઈ કોમર્સ કંપની પોતાના ડેટા અને આર્થિક વ્યવહારોની હેરફેરને લઈ અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતી જશે. આમ છતાં કેટલાક શાતિર ગઠિયાઓએ ફ્લિપકાર્ટની ઓપરેટિંગ સિસ્ટમમાં ખામી શોધીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો. આ ઠગબાજોની મોડસ ઓપરેન્ડી ઉપર જો નજર કરીએ તો શાતિર ટોળકીએ ફ્લિપકાર્ટની સેલર પ્રોટેક્શન ફંડ પોલિસીનો ગેરલાભ ઉઠાવ્યો. અંદાજે 9 દિવસમાં આશરે 5121 જેટલા બોગસ ઓર્ડર પ્લેસ કર્યા. આ તમામ ઓર્ડર મુખ્યત્વે કેશ ઓન ડિલિવરી મોડમાં કરવામાં આવ્યા હતા, જે બાદ ઓર્ડરનું સેલર પ્રોડક્શન ફંડ પોલિસી હેઠળ પેમેન્ટ મેળવી લેવામાં આવતું હતું. એકવાર પેમેન્ટ 3 દિવસમાં મેળવી લીધા બાદ ચોથા દિવસે ઓર્ડર કેન્સલ કરી નાખતા. આ શાતિર ટોળકીએ જથ્થાબંધ ઓર્ડર આપીને કંપનીની પેમેન્ટ પ્રક્રિયાનો ગેરલાભ મેળવ્યો. અંદાજે 42 લાખની છેતરપિંડી અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ થઈ, જેના પગલે સાયબર ક્રાઇમે ઓર્ડર ડેટા, આઈપી એડ્રેસ, ઈમેલ આઈડી અને બેંક વ્યવહારને એકબીજાની સાથે જોડ્યા. આ ટોળકીનો ઝડપાયેલો મુખ્ય આરોપી આવસ 2 વર્ષથી ઈ કોમર્સ વ્યવસાય સાથે જોડાયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આસવે સુખવિલાસ ક્રિએશન નામે ફર્મ અન્ય વ્યક્તિના નામે રજીસ્ટર કરાવી હતી. સુરત સાયબર ક્રાઇમની તપાસમાં એક જ ડિવાઇસ, એક જ આઈપી એડ્રેસ, એક જ મોબાઈલ નંબર અને એક જ કસ્ટમર આઈડી પરથી મોટી સંખ્યામાં કરાયેલા શંકાસ્પદ ઓર્ડર અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. આ ઠગાઈના પ્રકરણમાં પોલીસને સૌથી મહત્વપૂર્ણ ટેકનિકલ પુરાવાઓ એ મળ્યા કે હજારો ઓર્ડર અલગ અલગ ગ્રાહકોના નામે હોવા છતાં તેમની પાછળનો ડિજિટલ સ્ત્રોત એક જ નીકળ્યો. અસામાન્ય પેટર્નને આધારે પોલીસને કેસ ઝડપથી ઉકેલવામાં અને 5 આરોપીઓને પકડવામાં અત્યંત સરળતા રહી. આ જે સેલર પ્રોટેક્શન પોલિસી છે ફ્લિપકાર્ટની, આમાં એવું છે કે એ લોકો જ્યારે આપણી રિટર્ન વિન્ડો, અગર તમે કોઈ કસ્ટમર ઓર્ડર પ્લેસ કરે તો એમની પાસે 7 દિવસનો રિટર્ન વિન્ડો હોય, પણ એ લોકો સેલરને 3 જ દિવસમાં પૈસો આપી દે છે. તો સેટલમેન્ટ કરવાની જે સાયકલ છે એ 3 દિવસની છે અને જે રિટર્નનો વિન્ડો છે એ 7 દિવસનો હોય. તો એમાં જે આપણો મુખ્ય આરોપી છે આશવ, તો એમને આ જે પોલિસી છે એમને દુરુપયોગ કરીને તમામ ઓર્ડર્સ 5121 ઓર્ડર્સ કેશ ઓન ડિલિવરીનો ઊભો કરીને 3 દિવસમાં પેમેન્ટ લઈ લીધું અને ચોથા દિવસમાં તમામ ઓર્ડર્સને કેન્સલ પણ કરી દીધું. અને કેન્સલ કરવાથી જે ફ્લિપકાર્ટ છે એમને પોતાનું પૈસા નથી મળ્યું, પણ એમને ફ્લિપકાર્ટથી 42 લાખ રૂપિયા જે ઓર્ડરનું હતું એ તમામ મળી ગયું. આ સમગ્ર ઘટના જ્યારે સામે આવી તો ફ્લિપકાર્ટ દ્વારા એપ્રિલ મહિનામાં આ જે સેલર છે એમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું હતું. અને અહીંયા આસવનો સાથી રક્ષિત પણ ઈ કોમર્સ સાથે સંકળાયેલો હતો. સુખવિલાસ ક્રિએશનના બેંક એકાઉન્ટમાં રજિસ્ટર મોબાઈલ નંબર રક્ષિતનો હતો. આ બેંક એકાઉન્ટમાં વર્ષ 2025 થી એપ્રિલ 2026 સુધીમાં 2.36 કરોડ રૂપિયાના આર્થિક નાણાકીય વ્યવહારો મળ્યા છે. તો ભૌતિકના બેંક એકાઉન્ટમાં આવસવ દ્વારા ટ્રાન્સફર કરાયેલા નાણાં જમા થયા. આ રકમ ટેલિગ્રામ આઈડી મારફતે અજાણ્યા વ્યક્તિને ટ્રાન્સફર કરવામાં આવી હતી. આકાશ વોરાએ 5121 જેટલા ખોટા ઓર્ડર કરાવવા માટે પ્રતિ ઓર્ડર 120 રૂપિયા ચૂકવવાની વ્યવસ્થા ભૌતિકે કરી હતી. આ ઠગાઈમાં રોહન વોરા, ભૌતિક અને આકાશ સાથે ભાગીદારીમાં પણ સંકળાયેલો છે. એ ખોટો ઓર્ડર ઊભો કરવા માટે આશ્રમે જેનું હેલ્પ લીધું, મદદ લીધી, તો એ ભૌતિક ઠુમ્મર છે. ભૌતિક ઠુમ્મરનો જે ભાગીદાર હતું તો એમ આશીષ વોરા, તો આશીષ વોરા એ ટેલિગ્રામ મારફતે એક જામતારાનો અજાણ્ય માણસ છે જે એકચ્યુઅલી ઓર્ડર ઊભો કરે છે, તો એમનું સંપર્ક કરાવ્યો અને આશ્રમે દર ઓર્ડરનું 120 રૂપિયા જે જામતારાવાળો મુખ્ય આરોપી છે એમને પેમેન્ટ કરવાનું હતું. એમાંથી 30 રૂપિયા એ લોકો વચેટિયા તરીકે લઈ લેતા હતા. અને ત્રીજો આરોપી છે રોહિત વોરા,
જે રોહિત વોરા છે એકચ્યુઅલી એમની જ્યારે આપણી ટીમ ત્યાં એમની ધરપકડ કરવા માટે ગઈ તો ત્યારે ખબર પડી કે એમાં 25 જીમેલ આઈડી છે લોગિન કરેલું એમના સિસ્ટમમાં અને 25 જીમેલ આઈડી માં અલગ અલગ એમેઝોન પર અલગ અલગ સેલર આઈડીમાં રજિસ્ટર્ડ છે અને એમાંથી એક પણ જીમેલ આઈડી એમના પોતાનું નામ ઉપર નથી. રોહનના મોબાઈલમાંથી અલગ અલગ 15 જીમેલ આઈડીના લોગિન મળી આવ્યા. સુરત સાયબર ક્રાઇમની પ્રાથમિક તપાસમાં જીમેલ આઈડીનો ઉપયોગ એમેઝોન ઈ કોમર્સ પ્લેટફોર્મ પર ખોટા સેલર આઈડી ખોલવા માટે થયો હોવાની શક્યતા છે. રક્ષિતના ખાતામાં 10 મહિનામાં 2.46 કરોડના થયેલા વ્યવહારો ક્યાંથી કરાયા અને પૈસા કોને ચૂકવાયા તેમજ ફ્લિપકાર્ટ સાથેની છેતરપિંડીમાં કેટલી ભૂમિકા તે અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. આ ઠગાઈમાં જામતારા કનેક્શન પોલીસ તપાસમાં મહત્વનો મુદ્દો બની રહેશે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.